મુન્દ્રામાં ડાક બંગલા પાસે આવેલ અલ ફતેહ અકાદમીનું આગામી 3 ઓગસ્ટના ખાતમુહૂર્ત થવાનું છે। ત્યારે ગુરુવારે નાયરા પેટ્રોલ પંપની બાજુમાં કાર્યક્રમના આયોજન અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં હનીફ જતે જણાવ્યું હતું કે આગામી 3 માર્ચ 2027ના આ સ્કૂલ તૈયાર થઈ જવાના પ્રયાસો છે, તેમજ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે, તેમજ 35 જેટલા ક્લાસો હશે। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ તમામ ધર્મો માટે ઉપયોગી છે। આ કાર્યક્રમમાં તમામ ધર્મના લોકોને આમંત્રિત કરાયા છે। આ સ્કૂલમાં અનાથ યતીમ બાળકોને પ્રોત્સાહિત કરાશે। યુસુફ ખત્રી, સુલતાન તુર્ક તેમજ મુનીર ખત્રીએ માહિતી આપી હતી। આ સ્કૂલ 4500 ચોરસ વારમાં આકાર પામશે, તેમજ સ્કૂલમાં CBSE કોરિડોર તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રહેશે। આ સ્કૂલના નિર્માણ માટે એડવોકેટ હનીફ જતે જમીન વકફ કરી છે અને સ્કૂલના નિર્માણમાં પણ યોગદાન રહ્યું છે। આગામી 3 ઓગસ્ટ રવિવારના સવારે 10 વાગે ડાક બંગલાની બાજુમાં અલ ફતેહ અકાદમીનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં પીર સૈયદ હુસૈન શાહ, હાજી અહમદ શાહ ફરજંદ મુફ્તી કચ્છ, પીર સૈયદ અલી અહેમદ શાહ શાહ વલી કાદરી પેશ, ઇમામ શાહ મુરાદ બુખારી પીર દરગાહ, પીર સૈયદ કાસમ શાહ અબહમિયા સિનોગ્રાના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પ્રમુખ અતિથિ પદે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધ દવે, વિરાયતન વિદ્યાપીઠના સાધ્વીજી શિલાપીજી મહારાજ સાહેબ, કોડાએ ગુરુકુળના કૃષ્ણ જીવનદાસજી સ્વામી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી, તાલુકા પંચાયત મુન્દ્રાના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષ રચનાબેન જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। તારીખ 3/8/2025ના રોજ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ ફતેહ એકેડમીની સંગે બુનિયાદ રાખવામાં આવેલી છે। સૌપ્રથમ વિચાર અમે યુવાનો જ્યારે ભેગા થયા અને સમાજ માટે કંઈક કરવું છે, સમાજને શિક્ષિત કરવું છે, સમાજને આગળ લાવવું છે, એના માટે પગલાં લેવા પડશે। ત્યારે એજ્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની રચના કરી અને અલ ફતેહ એકેડમીની આજે આ સંગે બુનિયાદ થવા જઈ રહી છે। એમાં સાથ સહકાર આપી રહ્યો છે। દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ, સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ ને કે સમાજના વિકાસ માટે હોય। આ પથ્થર છે, આપણે પાયાવિધિનો જે પથ્થર રાખીએ છીએ ને, એ પથ્થર સમાજના વિકાસનું પથ્થર હોય, સમાજને અલગ દશા અને દિશા તરફ લઈ જાય એવા પથ્થરનો જ્યારે 3 તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ, એના માટે સમાજના દરેક વ્યક્તિનો એમાં સાથ સહકાર મળી રહ્યો। વ્યક્તિના વિકાસ માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે। શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી, તેનો વિકાસ મૂંઝાઈ જાય છે। વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી, માટે શિક્ષણથી એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે। સ્ટુડન્ટો હશે એમને ફીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મહદ અંશે રાહત આપવામાં આવશે। શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે, CBSE સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે। 3 તારીખે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણા MLA અનિરુદ્ધભાઈ દવે સાહેબ, અમારા ધર્મગુરુ હુસૈન શાહ બાવા સાહેબ, અલી અહમદ શાહ બાવા સાહેબ અને સૈયદ કાસમ શાહ ઉપસ્થિત રહેવાના છે। એમની સાથે સાધ્વી શિલાપીજી મહારાજ સાહેબ પણ આવવાના છે। સવારે 10 વાગ્યાથી તેની શરૂઆત થશે, એ કાર્યક્રમની 10 વાગ્યાથી શરૂઆત થશે અને 12 વાગ્યાની આસપાસ એનો સમાપન થશે। દરેક વ્યક્તિને એક દિવસ મૃત્યુ પામવું છે અને મરવું છે। મરવાથી પહેલા એવા કાર્ય કરવા જોઈએ જે સમાજને ઉપયોગી થાય, દેશ માટે ઉપયોગી થાય। આપણા પાસે લાખો કરોડો કે અબજો રૂપિયા હશે, એ આપણા કોઈ કામના નહીં રહી। સિકંદર રાજા હતો, એ પણ ત્યારે ગયો ત્યારે ખાલી હાથ મૂકીને ગયો હતો, તેમ આપણે પણ જાશું તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું। ને હું તો એડવોકેટ છું એટલે જોઉં છું કે એના વ્યક્તિના મરવા પછી એના વારસો છે ને, એ પૈસા માટે કેવી રીતે લડતા ઝઘડતા હોય છે। આપણે એવા કાર્યો કરીને જઈએ। આ તો 10 કરોડની જમીન છે, એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે, દેશના વિકાસ માટે આપતા હોય છે। આ તો એક નાનું પગલું કહેવાય। શિક્ષણનું લેવલ 100% જાય એના માટે સમાજના દરેક વ્યક્તિએ પ્રયત્નો કરવા જોઈએ। એમાં તમને તન, મન અને ધનથી અમે સાથ સહકાર આપશું।